નમસ્કાર દર્શક મિત્રો, ખબર ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા તમે અમારી ચેનલમાં નવા હોવ તો અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, સૌપ્રથમ આજના તાજા સમાચારને લઈને વાત કરીએ તો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી। રાજ્યમાં ભારે વરસાદ બાદ ચોમાસાની ગતિ ધીમી પડી ગઈ છે। હવામાન વિભાગની નવી એક આગાહી મુજબ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। જોકે હાલ રાજ્યમાં કાંઈ પણ અતિભારે વરસાદ કે ભારે વરસાદની સંભાવના દર્શાવવામાં આવી નથી। જ્યારે 15 થી 16 જુલાઈ દરમિયાન કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓની અંદર હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી આગાહી વ્યક્ત કરી છે। તો મિત્રો, ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો રૂપિયા 2000ની નોટને લઈને બિગ ન્યૂઝ। જો તમારી પાસે હજુ પણ રૂપિયા 2000ની નોટ છે તો ગભરાવાની જરૂર નથી। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ સ્પષ્ટ કહ્યું છે કે રૂપિયા 2000ની નોટ હજુ પણ લીગલ ટેન્ડર છે। તેને આરબીઆઈની 19 ઇસ્યુ ઓફિસમાં જઈને બદલી શકાય છે। જો રૂબરૂ જવું શક્ય ન હોય તો ઇન્ડિયા પોસ્ટ મારફતે નોટ મોકલી તેની રકમ પોતાના બેંક ખાતામાં જમા કરાવી શકાય છે। વધુ માહિતી માટે આરબીઆઈની સત્તાવાર વેબસાઇટ અથવા તો તાજેતરના અપડેટ તપાસવાની સલાહ આપવામાં આવી રહી છે। તો મિત્રો, ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો પોરબંદરમાં જન્માષ્ટમી લોકમેળાની જોરદાર તૈયારીઓ। પોરબંદર મનપા દ્વારા જન્માષ્ટમીના 5 દિવસીય લોકમેળાની તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે। આ વર્ષે પણ સૌરાષ્ટ્રના બીજા સૌથી મોટા આ મેળાઓમાં આશરે 5 લાખથી વધુ લોકોની અપેક્ષા છે। મેળાના ગ્રાઉન્ડનું લેઆઉટ તૈયાર કરવાની કામગીરી ચાલુ રહી છે। ચોમાસાને ધ્યાનમાં રાખીને વરસાદી પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવામાં આવી છે। લોકપ્રિય કલાકારોના સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ આ મેળાની અંદર કરવામાં આવશે। તો મિત્રો, ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો ઉછાળો। ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર ઉછાળો આવ્યો છે। આજે બ્રાન્ડ ક્રૂડ ઓઇલ પ્રતિ બેરરે 78.80 પર પહોંચી ગયું છે। આ દરમિયાન યુએસ ક્રૂડ ઓઇલ પણ 0.01% વધીને 74.26 પ્રતિ બેરર પર થયું છે અને ધીમે ધીમે 80 તરફ આગળ વધી રહ્યું છે। ટ્રમ્પ દ્વારા યુએન ઈરાન શાંતિ કરાર રદ કરવાની જાહેરાતથી વૈશ્વિક બજારોમાં ઉથલપાથલ મચી ગઈ છે। તો મિત્રો, ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો હર્ષ સંઘવી જાતે પૂરગ્રસ્ત વિસ્તારોમાં ઉતર્યા। સુરતના લિંબાયત વિસ્તારોમાં ખાડીમાં આવેલા પૂરના પાણીથી સંજયનગરનું જનજીવન પ્રભાવિત થયું છે। સ્થિતિની સમીક્ષા કરવા એવા નાયબ મુખ્યમંત્રી એવા હર્ષ સંઘવીએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી। તેઓ ગંદા પાણીમાં ચાલીને સ્થાનિકોનો સુધી પહોંચ્યા, પરિસ્થિતિઓનો તાગ મેળવ્યો અને રહેવાસીઓની સમીક્ષાઓ સાંભળી તંત્રને જરૂરી કાર્યવાહી કરવા માટે સૂચના પણ આપી હતી। તો મિત્રો, આ હતા આજના સૌથી અગત્યના મુખ્ય સમાચાર। આવા અગત્યના અને મુખ્ય સમાચાર જાણવા માટે તમે અમારી ચેનલમાં બન્યા રહો। આભાર।